નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તબક્કે જે રીતે ચાંદીપુરા નામના રોગે પ્રજામાં પગ પેસારો કર્યો છે, જેને લઈ લોકોના મોત નીપજી રહ્યા છે, ત્યારે યાત્રાધામ અંબાજી પંથકમાં થોડા વરસાદ બાદ ઠેક ઠેકાણે દુર્ગંધ મારતી ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે. રાહદારીઓ પણ આવી ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પરિણામે કોઈને કોઈ રોગચાળાનો ભોગ બનતા હોય છે. હાલ તબક્કે જે રીતનો વરસાદ પડ્યો છે તેને લઈ અનેક જગ્યાઓએ ગંદા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. ને આ પાણીના ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે મચ્છરો અનેક રોગોને નિમંત્રિત કરી શકે છે. અંબાજીમાં વરસાદ બાદ જે રીતે અનેક સ્થળોએ ગંદકીના ઢગ જોવા મળે છે, તેની સામે દવાના છંટકાવ કે પછી ગંદકી ઉપાડવાની કામગીરીમાં શૂન્ય અવકાશ જોવા મળી રહ્યો છે. જો આ જ રીતે પરિસ્થિતિ રહેશે તો જે રીતે ગુજરાતમાં ચાંદીપુરા રોગે પગ પેસારો કર્યો છે, તેવા અન્ય રોગચાળા પણ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અંબાજી તેમજ આસપાસની ગંદકી દૂર કરવા અંબાજી વિકાસ સત્તામંડળને યાત્રાધામ વિકાસ બોર્ડ વર્ષે 9 કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી કરતા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે. જે એક તરફ 9 કરોડ જેવી માતબર રકમને બીજી તરફ ઉડીને આંખે વળગે તેવી બેસુમાર ગંદકી જોતા 9 કરોડનું સ્થાન ક્યાં હશે તે મોટો પ્રશ્ન છે. એટલું જ નહીં, જે રીતે અંબાજીમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે, તે જ રીતે વિવિધ રોગોને લઈ દર્દીઓની ભારે ભીડ અંબાજીની આ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. અંબાજીની આ હોસ્પિટલમાં રોજની 1000 જેટલી ઓપીડી થઈ રહી છે, ત્યારે આ 50 બેડની હોસ્પિટલમાં દર્દીઓથી તમામ ખાટલા ભરેલા જોવા મળી રહ્યા છે. એક તરફ ગંદકી ગુલબાંગો પોકારી રહી છે, ત્યારે બીજી તરફ દર્દીઓની વહીવટી તંત્ર સામે નિશાસા નાખી રહ્યા છે. ને હાલમાં તાવ, શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું ડોક્ટર યજુવેન્દ્રસિંહ મકવાણા, સુપ્રિન્ટેન્ડન્ટ, આદ્યશક્તિ જનરલ હોસ્પિટલે જણાવ્યું હતું. અંબાજી પંથકમાં હાલ તબક્કે જે રીતની ગંદકીની ભરમાર જોવા મળી રહી છે, તો બીજી તરફ લાખોની સંખ્યામાં પગપાળા આવતા ભાદરવી પૂનમના મેળાની તારીખો પણ જાહેર કરી દેવાય છે. ત્યારે અંબાજી તેમજ તેની આસપાસના વિસ્તારની તમામ ગંદકી તાકીદે દૂર કરવા માંગ કરાઈ છે. નહીં તો યાત્રાધામ અંબાજીના સ્થાનિક લોકો જ નહીં પણ યાત્રિકો પણ રોગચાળાના ભરડામાં પીસાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.